મારી ઢીંગલી શું કરતી હશે? એમની યાદ પણ આવે જ, પણ શું કરવું, મજબૂર. આ સવારમાં કઈ ખુશીમાં અહીંયા બેઠી છે? કામ પતી ગયા બધા? હા બા, કામ પતી ગયા છે. ખાલી કપડાં સુકવવાનું અને વાળો ધોવાનો જ બાકી છે. બાકી તો બધું થઈ ગયું છે. કપડાં સુકવવાના બાકી છે તો એ બાકી કેમ છે? બાકી કેમ છે? હા બા, તમે કઈ કીધું? અચ્છા, એટલે અત્યાર સુધી હું જે બોલી એ બધું ભેંસ આગળ ભાગવત હતું એમ ને? ના બા, બોલો. કામમાં શું શું બાકી છે? હા, મેં કહ્યું તો ખરી બા તમને કે કપડાં સુકવવાના જ બાકી છે અને ખાલી વાળો ધોવાનો જ. હા, તો મેં પણ એમ કીધું કે શું કામ બાકી છે? એ તો થોડી વાર માં થાકી ગઈ હતી ને બા, તો એટલે બેઠી છું. ઓહો, ભરી જુવાનીમાં થાકી જાવ છો? એટલે કે બા, કાલે રાત્રે સુવામાં ફેર થઈ ગયો હતો ને, હાથ ઉપર સુવાઈ ગયું હતું એટલે હાથ દુખતો હતો, થોડીક પોરો ખાવા બેઠી, બીજું કઈ નહીં. ઠીક, હવે હાથે દુખવા માંડ્યા, પગ, કાલે પગ દુખશે, પછી પેટ દુખશે. જે હું તમને જોઈને કહી ન શકું ને કે હા તાવ છે, તાવ દેખાય, બાકીના એકે દુખાવા દેખાય નહીં. એટલે આપણી પાસે બધા બાના હોય નહીં ને? ક્યાં ખોવાઈ જાવ છો ઘડી ઘડી? જવાબ આપો. કઈ નહીં, તો વિચાર કરતી હતી કે પછી નવરી થઈને કપડાની ઇસ્ત્રી કરી નાખું, બીજું કઈ નહીં. મને એવું લાગે છે કે ઓલા ઘરેથી તું એટલે જ પાછી આવી હશે, ત્યાં આવા જ બધા નાટક કરતી હોઈશ. બા, ત્યાંથી પાછી નથી આવી, ત્યાં વિધવા થઈ હતી. એટલે કે ત્યાં જે મારા પતિ હતા ને એ સ્વર્ગવાસ થઈ ગયા હતા એટલે. હા, તો વિધવા થાય તો માણસ સાસરે તો રહે જ. એવું નહીં કે આજે વિધવા થયા ને 13 દિવસ પછી પાછું એ ઘર છોડી દીધું. 13 દિવસમાં નથી છોડ્યું, 2-2.5 વર્ષ પછી એક ઘર છોડ્યું. અને ત્યાં મારા સાસરિયા વડાએ મારું સારું વિચાર્યું કે મારી આ જે નાની ઉંમર છે ને એ અમને નહીં જાય, એટલે એમણે મને મારા પિયર આપી અને મારા પિયર વડાએ મારા લગ્ન કરાવ્યા. પણ બા, હું પાછી નથી આવી, પણ કદાચ મને એવું લાગે છે કે તમારા આવા ટોચરના લીધે તમારા દીકરાની પહેલી ઘરવાળી વહી ગઈ હશે. એ ગઈ છે એના અપલખણે, એ કઈ ટોર્ચરથી નથી ગઈ. વાત કરે છે. અને જો ઘરની વહુ છે, કામ ન કરે તો વડીલ છીએ, માવતર છીએ, કેવું એ પડે કે આનું આમ કરો, આનું આમ કરો. તમે કુંવારા હો તો તમારી માં તમને ક્યારે બોલતી જ ન હોય? તમને અફલખણાઈ વહુમાં જ દેખાય છે. એ અફલખણી હતી, હું અફલખણી, તો લખણ કોનામાં છે એ કયો ને? એ હવે મારે તને જવાબ દેવાના? હું જેટલું કહું ને એટલું સાંભળવાનું ને કહું એટલું કરવાનું. લ્યો, હવે તું મારી પરીક્ષા લઈશ? ના, પરીક્ષા નથી લેતી. વડીલ છો તમે એટલે તમારી સામું પણ વધારે નથી બોલતી હું. પણ બા, હું તો એટલું કહું છું કે હું આ ઘરની વહુ છું, તમારી દીકરી સમાન છું. એટલે તમે આજે ખોટું ટકટક કરો છો ને મારા ઉપર નહીં કરો, કારણ કે ઘરનું કામ તો હું પરફેક્ટ કરું છું. ઘરને સાચવું, તમને બધાને સાચવું છું. એક મિનિટ, હમણાં તે શું કીધું? હું તમારી દીકરી સમાન છું એટલે હું તારી માં થઈ? તો હું તને બોલું તો એમાં ખોટું શું કામ લાગવું જોઈએ? એમ કહેવાનું કે હા બા, હવે કંઈક આવું લાગશે ને તો તમે મને કહેજો, મને ખોટું નહીં લાગે ને હું ધ્યાન રાખીશ કે બધા કામ બરાબર થાય. તમે મારા વડીલ છો, એક શબ્દ નહીં, મારો વાક હોય ને મને 2 શબ્દ કહીજો, લાફો પણ મારી લો. પણ તમે જે કારણ વગર વાકે તમે ટક કરો છો ને એ નહીં કરો. બીજું કઈ નથી કહેતી હું. તો મને એમ કે આ તે કપડાં ન સૂક્યા એ તારો વાંક નહોતો, વાડો ન ધોયો વાંક નહોતો, તો એટલે મેં કીધું. માણસ છું ને બા, માણસ 5 મિનિટ થાકે તો પોરો ખાવા બેઠે તો એમાં શું ખરાબ થઈ ગયું? તમે જ વિચાર કરો, આપણે ઘરમાં 4 જણા છીએ, બધાનું કામ હું એકલી કરું છું. આપણું ઘર પણ કેટલું મોટું છે, ઉપર નીચે બધી જગ્યાએ. તો માણસ કચરા પોતા કરે, સવારે નાસ્તા કરે, ટિફિન બનાવે, તો માણસ થાકે તો 5 મિનિટ આરામ કરે તો શું થઈ ગયું એમાં? કાંઈ નથી થઈ ગયું, પણ સામે જીભ નહીં ચલાવવાની. હું જેટલું કહું એટલું કરવાનું અને ખોટું લગાડવાનું નહીં. અને હવે પછી મારે કેવું ન પડે એવી રીતે રહેજો. સવારે ઉઠીને બધા કામ પતાવીને બપોરે અડધો કલાક સુવો, કોઈ નહીં બોલે. જાઓ, હવે કામ કરો તમારું. હા બા. હેલો. હા ભાભી, બોલો ને. હા ચિકના. હા ભાભી, બોલો. હા, હું તારી જેઠાણી બોલું છું. હા ભાભી, મારી પાસે તમારો નંબર સેવ છે. તને બહુ જ યાદ કરે છે. મને યાદ કરે છે. હા, તો તું આવી ગઈ હોત તો. ભાભી, મારે પણ આવું છે, મને પણ એની બહુ યાદ આવે છે. પણ શું થાય, આવી જાત બહુ. હું આટલા ટાઈમ છે તો હાચું છું, બરોબર. તું ગઈ પછી હવે રોવે છે ને તને બહુ જ યાદ કરે છે. હા ભાભી,
મને ખબર છે કે એક બાળકને એના મા વગર રહેવું બહુ અઘરું છે. એમ નહીં, એક આંટો મારી જાણતા હશે અવાય તો. ભાભી કઈ રીતે આવું, મારી પણ મજબૂરી છે. અને તમને બહુ તો યાદ કરે, રોવે તો એ બાળક રોવે, તમારે કેમ એને સાચવીએ? ભાભી એને ગમે એમ કરીને સાચવી લો ને તમે. મને પણ બહુ યાદ આવે છે. મને પણ એવું થાય છે કે હું મારી ઢીંગલીને મળવા જાઉં, પણ શું થાય, મજબૂરી છે મારી. તમને તો ખબર છે ને કે અહીંયા કોઈને ખબર જ નથી મારી એક સંતાન છે એ. હા, એ તારી વાત સાચી છે, પણ હવે રહેતી નથી. કેમ હાચે બાપા? તાર જે છે હાચવે, હું હાચું, પછી બા હાચવે, પણ રે નહીં તો શું કરું એમ. એમને તાવ આવ્યો તો તાવ સારો છે ભાભી, ઉતરી ગયો તાવ? હા, તાવ તો ઉતરી ગયો છે, તાવ તો સારું છે, તાવ તો ઉતરી ગયો છે, પણ તને બહુ યાદ કરે છે, બીજું કાંઈ નહીં. મારી મમ્મી ક્યાં છે, મારી મમ્મી ક્યાં છે, એમ જ કરે છે. હા. હલો, કોણ બોલો? હલો, એમ બેનપણી બોલું છું. કોણ બેનપણી? શું નામ છે તમારું? હલો. હા, મારી ફ્રેન્ડનો ફોન છે, વનિતાનો. વનિતાનો ફોન છે. જો આની જોડે તું કેમ ઘણી વખત વાતો કરતી હોય? કોણ છે આ બેનપણી? કઈ છે તારી? આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમે પેલા સાથે હોસ્ટેલમાં ભણતા હતા અને પછી એમના મેરેજ થઈ ગયા ને તો એ બહાર જતી રહી. પછી અમારે કઈ મળવાનું થતું નથી એકબીજાને. સાચું બોલે છે તું? સાચું જ બોલું છું ને. તમારાથી ખોટું બોલીને મને શું ફાયદો છે? પણ તમે અવાજ તો સાંભળ્યો ને, છોકરી હતી. થોડી કોઈ છોકરા હારે વાત કરું છું. છોકરા યા છોકરીનો સવાલ નથી, પણ તું વાત એવી રીતે કરતી હતી કે કંઈક એવું તો નથી ને કે તારા પહેલા ઘરના સાસરિયા વાળા સાથે તારે કોઈ કનેક્શન હોય, તારું કોઈ સદસ્ય ત્યાં છૂટી ગયું હોય, એવું તો નથી ને? ના ના ના, એ લોકોનો તો મને કોઈનો ફોન પણ નથી આવતો. ટૂંકમાં એ લોકોએ મારી હારે સંબંધ રાખ્યો હતો, પણ આપણા લગ્ન પછી તમને ના ગમ્યું તો મેં એ લોકો હારે સંબંધ તોડી નાખ્યો. કોઈનો ફોન નથી આવતો. જો તું બોલે આઈ હોપ કે સાચું હોય, પણ હજુ પણ મનમાં કંઈક છુપાવેલી વાત હોય તો હજુ પણ સમય છે કે તું મને જણાવી દે. જો પછીથી મને ખબર પડશે ને તો પછી જોયા જેવી થશે. ના, હવે તમારાથી થોડી કઈ ખોટું બોલવાની હોય. જે છે એ બધું ક્લિયર જ છે ને, ખુલ્લી કિતાબ જ છે ને બધું. હા, તો વાંધો નહીં, મારાથી કંઈ ન છુપાવે એમાં જ તારી ભલાઈ છે, એ પણ તું સારી રીતે જાણે છે. અને જો છુપાયું અને મારી સામે આવ્યું ને તો પછી તને ખબર છે કે શું હાલત થશે. અરે પણ તમે કેમ હજી ગયા નથી ઓફિસે? હા, જતો પણ તું કોઈ સાથે વાત કરતી હતી તો મને એમ થયું કે હું જાણી લઉં કોણ છે. અવારનવાર તું વાતો કરતી હોય છે. શું તમે પણ હવે બેનપણીઓના કે પરિવારજનોના ફોન ન આવતા હોય ફોનમાં? અને તમને તો ખબર જ છે કે મારું કેવડું મોટું બેનપણીઓનું ગ્રુપ છે. 4 થી 5 બેનપણીના ફોન આવતા હોય. જો તારી ફ્રેન્ડ સર્કલ સાથે તું વાત કરે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હા, હું રોકટોક કરું એવો વ્યક્તિ પણ નથી. પણ જો મારાથી કંઈ પણ છુપાવેલી વાત હશે ને પછી મને ખ્યાલ આવશે ને તો મજા નહીં આવે, એમ કહેવા માંગુ છું. ખાલી શું છુપાવવાનું હોય આમાં? છુપાવવા જેવી કઈ વાત જ નથી. તો હું ક્યાંથી છુપાવતી હતી? તમે મને એ કહો. ચાલો તો પછી કઈ વાંધો નથી મને. હજુ વાત કર, 1 કલાક કર, 2 કલાક કર, પણ થોડું મારી માં ઉપર ધ્યાન આપજે, કારણ કે એ ગઢું માવતર છે, એનાથી કઈ કામ થાય નહીં. એ કે એટલું કરજે, બસ. જો એ જ કહેવા માંગુ છું. તમારે આ મમ્મી એ મારા મમ્મી, તો હું શું કામ ન સાચું એને બરાબર? કે તમારો જે પરિવાર છે એ પરિવાર મારો પણ કહેવાય ને. હવે હું તમારી પત્ની છું, આ ઘરની વહુ છું. તો ઠીક છે, કોઈ વાંધો નહીં. ચાલ તો હું ઓફિસ જાઉં છું, ટાઈમ પર જમવા આવી જઈશ. હા, ધ્યાન રાખજે તારું. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આજ તો બચી ગઈ, પણ અને ખબર પડશે સત્ય હકીકતની તો તું શું થશે કે મારે આગલા ઘરની એક દીકરી છે. મમ્મીનો ફોન આવ્યો. મારી ઢીંગલીને મજા નથી. મારે એની પાસે જવું પણ છે, પણ શું કરવું? કોને કહેવું કે મારી દીકરી બીમાર છે? માહોની તબિયત એ ખરાબ હશે. બિચારી મને યાદ કર્યા કરે છે અને રડાઈ કરે છે. અહીંયા બાનું પણ શું કાઢવું મારે જવાનું એ જ નથી સમજાતું. ભગવાન, એવું તો શું કરું કે હું મારી દીકરીને મળી શકું, એની ખબર અંતર પૂછી શકું, એને ગળે મળીને પેટી શકું. એક કામ કરું, અત્યારે બધા સૂતા છે ને તો હું ફટાફટ મળીને આવતી રહું 2 કલાકમાં. કોઈને
આ બધા ઘરમાં સૂતા છે એટલે આમ છોરી છુપાઈને દરવાજો કેમ ખોલતા હતા અરે ના ના, હું તો જોવા જતી હતી કે મેન ગેટનો લોક ત્યાં મેં માર્યો છે કે ખુલ્લો છે. ગટનો લોક આપણે ડેલીનો લોક. એ તો હું મારી ના આવી હતી તો તમારે જવાની શું જરૂર હતી? અને ઉપર તમારા બેડરૂમ માંથી દેખાય જ છે ને, ત્યાંથી જોઈ લેવાય ને. પણ હજુ બેડરૂમમાં સુવા નથી ગઈ. હવે તો હું નવરી જ થઈ છું તો થયું કે ડેલીને જોઈ લઉં કે ત્યાં લોક મારેલો છે કે નહીં. નો માર્યો હોય તો હું મારી લઉં. મને ખબર છે કોને મળવા જતા હતા. અરે સાચું કે હેતલબેન, કોઈને મળવા નહીં જતી. આમ છોરી છુપાઈને મળવા જવાનું કારણ શું? અરે કઈ કારણ નથી, અને મારે શું કોઈને મળવા જવાનું? મારા લગ્ન તમારા ભાઈ સાથે થયા છે, તમને ખબર જ છે. એટલે જ ને મારા ભાઈ સાથે લગ્ન થયા છે, પણ મારો ભાઈ તમને ગમતો નહીં હોય ને, બરાબર ને? એટલા માટે જ આવી રીતે છોરી છુપાઈને જતા હશો. અને છે ને હું તમને બહાર જવા જ નહીં દઉં. મારી પહેલી ભાભી હતી ને એ આવું જ કરતી હતી. એમ કહેતી હતી કે મારે કઈ લેવા દેવા નથી, મેં તો તમારા ભાઈ હારે જ લગ્ન કર્યા છે. આવું કહેતા કહેતા ક્યારે એ ઘરની બહારથી ભાગી ગઈને ખબર જ ન પડી. બોલો. મારે એવું કઈ નથી. તમ તારે તમે કહેતા હોય તો હું તમ તારે ડેલી જોવાય નહીં જાઉં. બસ તમ તારે એ પણ તમે બંધ કરી દેજો. હું તો ઘરમાં ને ઘરમાં જ રહીશ. હા તો હું કહું બપોરનો સમય છે એટલે કોઈને કોઈ નીકળતું હોય તો જોઈ લો એકવાર, અને સાવચેતી રાખવી એ સારી વસ્તુ છે. બપોર હોય, સવાર હોય, સાંજ હોય, ગમે તે હોય, હું તમને ઘરની બહાર નહીં જવા દઉં. તમે ભાગી ગયા તો હું તો ભાભી વગરની થઈ જાઉં ને. મારો ભાઈ બિચારો ખોટનો કેટલીક બૈરી લાવે. પાછી આંગળી સરખી નથી હોતી ને. હે? 5 આંગળી સરખી નથી હોય હોતી. તો એ કોઈ ને. ના ના, એ તમારા પેલી ભાભીનું અને મારું એકલોય નથી. મને ક્યારેક ક્યારેક એવું લાગે કે પેલી ભાભી ક્યાંય કઈ હારી હતી. તમે બહુ ખતરનાક છો. શું બગાડ્યું છે મેં તમારું હેતલબેન? બગાડ્યું ન હોય તો માણસને હું માણસને ખતરનાક ન લાગે? એવું જરૂરી છે કે તમે કોકનો કંઈક બગાડો તો જ તમે ખરાબ લાગો? તમને તો હું બેનની જેમ બોલાવું છું, કોઈ દિવસ તુકારો નથી કર્યો. હું તમારા તમને ભાભી જ કહું છું ને, મેં ક્યાં કોઈ તુકારો કર્યો છે તમને? પણ હા, એવું કામ કરશો તો તુકારો હું મારે ખાશો. એવું કામ કરું તો ને, પણ એવું કામ નથી કરતી હું. હું તો તમારા બોયલા વેણ પણ બધા ઝીલી લઉં છું. મને ખબર છે તમે એવું કામ નથી કરતા ને, એટલે જ બીજા ઘરે આવ્યા છો. પેલા ઘરે કોઈ રાખ્યા નહીં. અમથા નો રાખ્યા હોય, અમથા કાઢી મૂક્યા હોય. ખબર જ છે કે તમારા કંઈક ના કંઈક કાંડ તો હશે જ ને, વેલા મોડા કે પેલાના. કાઢી નથી મૂક્યા. એ લોકોએ મને હસતા મોઢે મારા પિયરને ત્યાં મૂકી છે, અને એ પણ મજબૂરી હતી એટલા માટે. મજબૂરી વગર કોઈ ના પૂકે. તો એ લોકોએ હસતા મોઢે તમારા પિયરમાં તમને મોકલા તો તમારા પિયર વાળાએ તમને હાચવી તો ન જઈકા ને. તમારા પિયર વાળાને ખબર છે કે આપણો સિક્કો જ ખોટો હોય તો બીજાને કઈ કહેવા જવાની જરૂર નથી. પહેલી જગ્યાએ મારું છૂટું નથી થયું. અહીંયા મારા પતિ ગુજરી ગયા હતા, અને રહી વાત મારા પિયરમાં રહેવાની, તો કોઈ પણ મા બાપ એવા ન હોય કે પોતાની દીકરીને આખી જિંદગી બે રંગની દુનિયામાં જીવવા દે, આખી જિંદગી વિધવા તરીકે ઘરમાં રાખે. હા તો નાની ઉંમરે તમારા પતિનો જીવ ગયો તો કંઈક ને ક્યાંક એમાં તમારો વાક જ હશે ને. કહેવાય ને અભાગણા હોય, એની જેમ તમે એવા નથી ને અભાગણા. તો અભગણા તમારા ભાઈ અને તમે બધા પણ કહેવાય ને કે તમારા ભાઈના પણ બીજી વખત લગ્ન થયા છે, એની પત્ની પણ જતી રહી. આ તો તમારા બધાના સૌભાગ્ય સારા કે તમારા ભાઈને બીજી છોકરી મળી ગઈ છે. બાકી અત્યારના જમાનામાં છોકરી ગોતવી ને એ પણ અઘરું છે. મારા છોકરાના પણ લગ્ન નથી થતા. મારા ભાઈ હામુ ન બોલતા, બરાબર છે? મારો ભાઈ તો 7 સોનાનો છે, વાકજી બાઈનો હતો. અને તમારે જેવી બાઈ ભટકાય પછી ભાઈઓ બિચારા શું કરે? તાળી ક્યારે એક હાથે નથી વાગતી હેતલબેન. તાળી પાડવા માટે હંમેશા બે હાથનો આ ઉપયોગ તો જા કરવો 10 પડે છે. વાગે વગાડજો. જાઓ જાઓ વગાડો. કે હે તો આ દરેક ઘરની વહુ આવી જ હોય. સાચી વાત છે મમ્મી. અને નામ પાછા એમ કહેતા ફરે કે સાસુ માં બને તો જ વહુ દીકરી બને. અહીંયા તો ગમે એવું તમે માં જેવું વર્તન કરો, એને તો કાંઈ ફરક જ નથી પડતો. એ તો વાત છે. આને બહાર જાવું તો હમણાં રોકી મેં. શું વાત કરે છે? તો મને કે ના ના એવું નહોતું, હું તો આગળીઓ જોવા જતી હતી કે બહારનો બંધ છે કે નહીં. મેં કીધું એ તો તમારી બેડરૂમની બાલ્કનીમાંથી જ દેખાય, ત્યાંથી કેમ ન જોઈ લીધો? ઠીક. એટલે આ બેને હરવા ફરવાના તો શોખ. શું વાતો કરો છો માં દીકરી બેઠા બેઠા? બસ કાંઈ નહીં મહેન્દ્ર, તું કે હવે આ મારે તો જલસા જ છે. જો ને તમે મારા બીજા લગ્ન કરાવી દીધા, આ બાઈને તો બરાબર મુઠ્ઠીમાં રાખી છે. આમ હે છે ને તમારા હાથમાં, આમ ઉપરવટ તો નથી જાતી ને. તારા ભાઈ ઉપર શક છે તને? હવે શક નથી પણ બાઈ ઉપર શક છે, ભાઈ ઉપર શક નથી. પણ તને એવું લાગે કે હવે હું પેલા જેવી ભૂલ કરું એમ? નો જ કરો ને. અને આ ભાભી નહીં, તે હરવા ફરવાના શોખ તો બહુ છે. હમણાં જ બહાર જાતા તમે રોયકા એને. સારું છું રોકી લીધી, પણ એ બહાર હું કામ જાતી હતી પૂછ્યું નહીં તે? પૂછ્યું તો બાના બનાવવાનું ચાલુ કરી દીધા. એટલે મને પડ્યો ડાઉટ. મેં તો આને જો બહાર જવા દીધી ને ઓલીની જેમ હાવ બહાર નીકળી ગઈ તો, એટલે મેં એને બહાર જવા જ ન દીધી. હું જવાય નહીં દઉં. નોબત નહીં આવે એવી.
નહીં આવે. જે તારી ભાભી પેલી ભાગી ગઈ ને એવી છૂટછાટ મેં આને આપી જ નથી કે ઈ આ ઘરની બહાર પગલું મૂકી શકે. ચાલો ને હવે ઈ વાત મૂકો ને, ખાલી એટલું કે આ તારા બીજા લગ્ન તો કરાવ્યા અને જીવન બરાબર જાય છે ને? તમારા બે વચ્ચે કઈ ડખાડખી થતી નથી ના ને? ના એવી કોઈ પ્રોબ્લેમ નથી માં, અને હશે તો હું તમને જણાવી દે, પણ તમારે તે થોડુંક કંટ્રોલ એની ઉપર રાખવાનું જ છે. તારી સામે બોલવું કે કઈ માંગણી કરવી ને એવું બધું નથી ને? કાંઈ સામે ચૂકે ચા કરતી નથી. ઊંચા ઊંચા શોખ હા એક છે કે એની બેનપણી હારે વાત કરે, પણ ઈ તો હું કરવા દઉં છું. બેનપણીયું જ છે ને, અરે મેં કરી વાત, તો વાંધો નહીં ન લેડીઝ કરે. જ હોય, મને ખબર છે ભાઈ, એવી તો તારા ભાઈને ખબર પડતી જ હોય ને. અને જો પછી એમ કઈ જેલમાં કેદી હોય ને એવી રીતે ન ના, ના, રખાય. એવી રીતે નથી રાખતો, પણ દબાણમાં રાખું છું. પણ એક વાત જે બધાયની વહુમાં જોઉં છું ને ઈ મને આમાં દેખાય છે. શું દેખાય? જો ગુણ. ઈ તું નક્કી કરજે કે હું જે કહું છું ને એને ગુણ કહેવાય કે અવગુણ કહેવાય. ઈ તું નક્કી કરજે. આમ શું કહેવાય છે કે જ્યારે ઘરમાં વહુ આવે ત્યારે સાસુ જો એની માં બને તો વહુ દીકરી બનીને રે, માં બનવું પડે. પણ સાસુ હાથમાં બનવા જાય પણ ઓલીને દીકરી બનવું ન હોય તો શું થાય? કેમ તો ઈ તમારે કયામાં નથી? બસ હવે તું ઈ મને કહેજે, સાચું કહેજે. આખી રાત 7, 8, 9 કલાક ઊંઘ્યા પછી સવારે ઉઠીને એક બે કામ કરીને આરામ લેવાની જરૂર પડે જુવાન વહુને. નહીં એને દેવા દે ને એનો વર આ છે. તો પણ જો બા, તું ન બોલ. કદાચ થાકી જતી હોય તો બેસી લે, પણ કામ કરે છે ને એ આપણે જોવાનું હોય. વધારે આપણે શું છે, રેગ્યુલર રહેતી હોય, આપણા ઘર પ્રમાણે રહેતી હોય તો વધારે ખોટું કહેવું નહીં, કારણ કે એ તે મૂળ તો વિધવા જ હતી તો પણ અને એક દુઃખી મિનિટ. થઈને અહીંયા આવી છે. વિધવા હોય એટલે થાકેલી હોય? એવું ન હોય, પણ જો કામ હાવ ન કરતી હોય ને તો તમે તારે બે લાફાઈ ચડાવી દેજો. હવે તું મને ઈ કે વર્ષોથી આપણે સાથે છીએ, તે મને ક્યારે બધા કામ પતાવીને આરામ કરવા સિવાય વચ્ચે વચ્ચે આરામ કરતી જોઈ? તમે તમારી જિંદગીમાં કોઈ દી પાણીપુરી ને ચાઇનીઝ ખાધી જવાનીમાં? નથી ખાધી ને? નહીં. અટાણની બાયુને એકે દી ખાલી ન જાય એટલે ટાંટિયા ભાંગી જાય, બીજું કોઈ કારણ નથી. હે ભગવાન, પણ આ તો કેવું? સાચું કહું, જો આમે તે પછી બાળક આવે ને ત્યારે આપણે સમજીએ કે બાળક રોતું હોય, ભૂખ્યું થયું હોય, દુખ્યું થયું હોય એટલે માએ એની પાસે થોડી વારે રહેવું પડે, એક બે કામ કરીને એની પાસે રહેવું પડે. અત્યારે તો કાંઈ નથી, હાવ ઈ છૂટી છે તોય તે 2 કામ કર્યા નથી ને બેઠી નથી, 2 કામ કર્યા નથી ને બેઠી નથી, અને ઈ વાંધો નથી. પાછી ખબર નહીં કેમ વિચારોમાં ક્યાંક ખોવાઈ જાય. આમામ કરું ને ત્યારે તો મને હોકારો દે. એ વાત તો તમારી સાચી, એ વાત મારે માનવી પડે. અરે એમ હું એને જોઉં છું ક્યારેક તો હું જોઉં ને તો મને એમ લાગે કે એક છોકરાની માં હશે આ, પણ આ તો બીજી વાર હતું ને એટલે કરી નાખ્યું, બાકી હું કઈ કરું બરું નહીં આવી. ઈ તો હવે લગ્ન પછી શરીરમાં વધારો ઘટાડો થાય ને એટલે તમને બધાને એવું લાગે, એવું કદાચ હોય કે ન હોય, આપણે એનાથી મતલબ નથી. પણ ઘરમાં સવારે ઉઠ્યા પછી કામ બધા પતાય. આ તો કપડાં ધોઈને એને બેસવા જોઈએ, હા માણસ સૂકવીને બેસે. એ જ ને. અને ભાઈ માયનું કે હાલો બિચારી થાકી જતી હશે, પણ એવું કામનું કે એક કામ 6 મહિને કરી દે. મને તો ક્યારેક એમ લાગે કે આ ઓલી પેલી ભાભી હતી ને એનું માથું ભાંગે ને એવી છે. બોલો, ક્યારેક મને તો એનામાં છે ને આમ ડબલ રૂપ દેખાય. આમ જો તને નકરી તે બધામાં ખામી જ દેખાય છે, કારણ કે તું હોળે હોળ રહી ને એટલે. અને આમ જો દબાણ રાખ ખાલી, બાકી વધારે પડતા છે ને ડાઉટ કરવાની કોઈ જરૂર એટલે હવે નથી. ભાઈ કે ભાભી હાટું થઈ ના, ના. જોયું. કહેતો જો. નથી, હા, એમ. દબાણ રાખ, ડાઉટ કરવાની જરૂર નથી એમ કહું છું. પણ મારી વાત સાંભળ, આ છોડીને તું હું દબાણ રાખવાની વાત કરે છે? તારે એને આજે હેતલે જે કીધું ને કે બહાર જતી હતી, બધાય સૂતેલા હતા, છુપી રીતે જતી હતી, એ હવે તારે એને કહેવાનું કે તું ક્યાં જાતી હતી, ઈ કારણ તો કાઢ. તો? કે હેતલ આવું કહેતી હતી ને હેતલે તને રોકી, અને ઈ તો તો તું સારું, ક્યાં જતી હતી? અને સારું થયું કે હું પહોંચી ગઈ, નકર તો મેડમ ગાયબ જ થઈ જાત ને બા. હા, હવે તમે લોકોએ કીધું છે તો હું કઈ બાકી નહીં છોડું. હા એમ. જો એ બહાર ગઈ તો હું એની પાછળ જ હોઈશ, એ વાત પાક્કી છે. કેમ તારે તું કઈ કામ ધંધા નહીં કામ કરે? ધંધો કરું છું, પણ મને બહારથી સમાચાર મળી જાય મારે 1 મિનિટ ન થાય આવતા. મારું કામ જ એવું છે. તો ઠીક, કારણ કે આના પર આપણે મને એવું લાગે છે કે થોડી ચાપતી નજર રાખવી રાખવી જ પડશે. પડે. આપતી નજર નહીં, પૂરેપૂરી વોચ રાખીશ બસ. સારું, હાલ જાન બેટા, થોડીક ચા બનાવ મારી દીકરી. આને તો ડોહીને સાથ પીવી હોય નીકળી. ચા આખો દી. હું તમારા ભાભીને માવા કહું. કરતા હારી હો ચા. જાઓ. ભાભીને કહો હો, હું હા. નહીં બનાવું. હા, હા પછી તું કાળી થઈ જાય ચા જેવી.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મારી તબિયત તો સારી જ છે, મને શું થવાનું છે? મારી ઢીંગલીને કેમ છે? સારું છે? અને એને બહુ સારું નથી, તાવ છે ને સડ ઉતર થયા કરે છે, એટલે એને હાલ દાખલ કરેલી છે. દાખલ કરી એને? હા, ક્યારે કરી દાખલ? દાખલ આજે જ કરી છે, એટલે જ હું સીધો અહીંયા તમને મળવા આવી ગયો. સવારે ભાભીનો ફોન આવ્યો હતો, એણે તો એવું કંઈ ન કહ્યું મને. એણે તેમ કીધું કે તાવ સારો છે, ઉતરી ગયો છે. હા, પણ એ વખતે તાવ ઉતરી ગયો હતો, પાછો અડધો કલાક થયો ને ત્યાં તાવ બહુ આવ્યો, એટલે પછી મને એમ થયું ને કે આ તાવ સડ ઉતર કરે છે, એની કરતાં એક વખત દાખલ કરી દઈએ ને તો કંઈક રસ્તો થાય એમ. પપ્પા પ્લીઝ તમે લોકો એનું ધ્યાન રાખજો ને. અમે તો ધ્યાન રાખીએ છીએ, પણ તમે એક ફેર આવીને મળી જાવ ને તો સારું એમ. મારો બહાર નીકળવું પણ બહુ મુશ્કેલ છે, તો ત્યાં મળવા આવું તો કેટલું અઘરું છે મારા માટે, તમને ખબર? આ તો સારું છે, તમારી જેઠાણી છે એને હાસવે છે, કારણ કે નહીતર હું એકલો શું કરે. હા સારું છે, ભાભી છે ને તમારી દીકરી સચવાઈ જાય છે. તે સમયે તમે લોકોએ મને મારી ઢીંગલીને આપી દીધી હોત તો તમારી દીકરી બિચારી મા વગરની તો ન રહેત. બાપની તો છત્રછાયા ગુમાવી દીધી એણે, પણ માની પણ છત્રછાયા. તમે કહો મને કેમ દીકરી ન સોંપી? અરે તમારા પિયરવાળા સ્વીકારવા તૈયાર નહોતા, અને જો તમારી સાથે આપું તો સામેવાળા તમને સ્વીકારે એમ નહોતા, એટલે મેં કીધું દીકરીને ભલે હું હાસું, જેથી કરીને તમારી જિંદગી તો આબાદ થઈ જાય. એ વાત પણ તમારી સાચી છે. મારા પિયર ના આવે, મારી દીકરીને અપનાવવાની ચોખ્ખી ના પાડી, અને અહીંયા જે લગ્ન કર્યા ત્યાં પણ વાત નથી કરી કે મારે આગલા ઘરમાં એક દીકરી છે, એક સંતાન છે, હું એક બાળકની મા છું. મને તો એ વાતનું દુઃખ છે કે મારી દીકરી છતી માએ મા વગરનું જીવન જીવે છે. હા, ત્યાં પણ તમે વાત પણ નહીં કરતા. તમારી દીકરીને છે ને અમે હાસવી લેવો ને જો એ લોકોને ગમે ત્યારે ખબર પડશે ને કે આ વાત તમે એનાથી છુપાવી છે તો એ લોકો તમને ઘરની બહાર કાઢી મૂકશે. મને ખબર છે પપ્પા કે જો હવે એ લોકોને જાણ થશે ને વાતની તો એ લોકો મને રાખશે પણ નહીં. પણ આમ પણ સાચું કહું ને તો તમે લોકો બધા બહુ સારા હતા. અહીંયા તો ખબર નહીં કેવા છે મારા સાસુ, મારા નણંદ, ઢગલે ને પગલે મને અડધું જ કરે છે, મને સાચવતા પણ નથી વ્યવસ્થિત. મારે ક્યાંય જવું હોય ને તો પણ મને જવા નથી દેતા એકલીને. અહીંયા તમારે સારું જ હતું, પણ મારા દીકરાએ અચાનક વિદાય લઈ લીધી ને તમારી ઉંમર નાની હતી, તો મેં કીધું દીકરીને તો હું હાચવી લઉં તો તમારી જિંદગી બચી જતી હોય તો. બધી વાત સાચી, પણ મારી માસૂમ ફૂલ જેવી બાળકીનો શું વાંક છે એ તો કયો? એનો કાંઈ વાંક નથી, પણ હવે એ બિચારી આપણા કરેલા એ ભોગવે છે. આપણા ઘરમાં ક્યાં કોઈ ખરાબ છે? નથી મેં ખરાબ કામ કર્યા, નથી એમના પપ્પાએ કોઈ દિવસ ખરાબ કામ કર્યા, કે નથી તમે કોઈએ ખરાબ કામ કર્યા, તો એ ક્યાં દુઃખનું ફળ ભોગવે છે? એટલે આપણા કરેલા મતલબ આપણા કાંઈક એવા કર્મ હશે તો એ દીકરીના ભાગમાં એવા, એટલે એ બિચારી પીડાય છે એકલી મા વગરની. બીજું તો શું કરવું? એ વાત પણ તમારી સાચી છે કે મારી દીકરી બિચારી મા વગરની અત્યારે સૌથી વધારે જરૂર મારી દીકરીને મારી છે, અને હું ચભાગણ કે એની પાસે જઈ નથી શકતી, એની હારે રહી નથી શકતી, કે નથી એને માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી શકતી. અરે પણ તમે એકવાર આવીને એના મોઢું બતાવી જાવ ને તો એને આશકારો મળે, મમ્મી મમ્મી કરે છે રાત ને દિવસ. જાણું છું, હું આવવાની ઈચ્છા તો મારી પણ ઘણી છે. મને પણ એમ થાય છે કે હું મારી ફૂલ જેવી માસૂમ ભૂલકાને મળી આવું અને એમની. હા, એ તમે પૂછતા થઈ કઈ શેરીમાં હું પૂછતો થઈ આવ્યું? કોણ છે આ? આય કા ઓફિસ તું? અરે આ અંકલ મને રસ્તો પૂછતા રસ્તો હતા. પૂછતો હતો કે આ સોસાયટીમાં એક અમારા ઓળખીતા છે ને ત્યાં જવું છે. મેં ક્યાંથી જવાય? આ રસ્તો પૂછવા માટે ફોર વ્હીલ માંથી હેઠે ઉતરવું પડે? અરે ના ના, આ તો અહીંયા ભેગા થઈ ગયા તો મેં પૂછી લઉં. હું તો પગપાળા જ જતો હતો. પગપાળા જતા હતા. આ એડ્રેસ પૂછે છે કે પછી તારો કોઈ? એ ભાઈ, એ આ બાઈનો કાંઈ વાંક નથી. હું તો એડ્રેસ પૂછતો હતો, એને જણાવી દીધું તો હું જાઉં છું. ભાઈ કોણ છે આ? ડોહા હાલ નીકાળ તું. આ કોણ છે? મારી બાયડી છે, સારી રીતે જાણું છું આને. હું પૂરો નહીં પડતો એટલે ડોહારે લફડાઈ જ કા? ભાઈ બોલવામાં શરમ રાખ. રસ્તો પૂછો છો ને ખોટું હું કામ તારી વહુ પર તમને હું હાથ કામ અડાડે? આટલું બધું સરકામું લાગે છે? મારી બાયડી છે. સારું ભાઈ. હે હાલી નીકળે ગપ ગપ કરતા ધોઈડે આવો છો તે?
કોણ હતો એ હાસુ બોલ. અરે સાચું જ કહું છું, એ રસ્તો પૂછતા હતા અને હું રસ્તો બતાવતી હતી. તમે જોવો તો ખરી, મારા બાપની ઉંમરના છે, મારા બાપ જેવડા છે. પણ અટાણે બાપ હોય ને એ જ પાપ કરે, તને નથી લાગતું? પણ એ બધું છોડ, પેલા મને એ કે આ સોસાયટીની બહાર હું એ કરશો હું આ ટાઈમે? અરે હું નવરી હતી ને, તમારો ટાઈમ નથી જતો તો મને થયું કે આગળની તારા આશિકને સોસાયટી મળી લો. ના સાડીઓ ભરવા આપે છે ને, તો હું કહું સાડીઓ ભરવાનું લઈ આવું ને તો મારો ટાઈમ વયો જાય. મેં તને કીધું તારે ઘરકામ કરવાનું છે એમ. પણ ટાઈમ તો જવો જોઈએ ને મારો, એટલા માટે. ટીવીમાં, મોબાઈલમાં, તારી બેનપણીઓમાં બધે વાત કર, ટીવી જો, ટાઈમ પાસ કર. આખો દિવસ તો બેનપણીઓ હારે વાત કરવી ના ગમે ને, બહુ ટીવી જોઉં ને તો મારી આંખ ખેંચાય અને મને માથું દુખવા લાગે છે, એટલા માટે. હા એટલે અને પહેલેથી આમ પણ હું નવરી હોય ને તો કામ કર્યા કરતી, મને નવરું બેસવું બહુ નથી ગમતું. એટલે થયું કે સાડીનું કામ લઉં અને તમારી બાને મદદ પણ થાય થોડી ઘણી. મારે તારી મદદની કોઈ જરૂર નથી. તું આ ઘરમાં બેહી રહે ને એ જ મારી સૌથી મોટી મદદ છે. આમ જો, આજ પછી છે ને કોઈ દી ઘરની બહાર ન નીકળતી પૂછ્યા વગર. હો હાલ ગાડીમાં બે હાલ બે ને હવે મુહૂર્ત જોવડાવવાનું છે. બાપુજી આવી ગયા તમે? હા, બાપુજી દીકરીને કેમ છે? નથી બહુ સારું. ડોક્ટર કહે છે બસવાની શક્યતા બહુ ઓછી છે. તો હવે શું કરશું આપણે? કરવાનું શું હોય? મેં હમણાં જિજ્ઞાને પણ મળવા બોલાવી હતી હા અને કહી દીધું છે કે એક ફેર દીકરીને મોઢું બતાવી દા. પણ ન્યા તો એનો ઘરવાળો છે ને માથા ફરેલ છે. મારી સામે બિચારીને બે ઝાપટ મૂકી. લે બોલ, હવે તમે ચિંતા ન કરો, એ ન હાથે તો હું હાથવી લઈશ, તમતા એને કઈ નહીં થવા દઉં, બરોબર? હા, જો ભગવાન એનો જીવ બચાવી લે ને તો તમારે જ એને હાસવવાની છે. બાકી જિજ્ઞાના ઘરે તો એનો સ્વીકાર કોઈ નથી કરે એમ. હા, એ વાત સાચી, તમે ચિંતા જરાય ન કરો. તમે છે ને હું હાથે હું બેસીશું ને, અત્યાર સુધી આપણે હાથવી જ છે ને. ભગવાન એને હાથે છે ને હું ધ્યાન રાખીશ એનું, એને કઈ નહીં થવા દઉં, બરોબર? હા, એ તો ભગવાનની મરજી. આપણા હાથની થોડી વાત છે, કઈ નહીં થવા દઉં. જો ભગવાન એનો જીવ બચાવી લે તો આપણે એનો ઉછેર કરીશું ને કાંઈ નહીં થવા દઈએ. પણ જો ભગવાન જ કાંઈક આવડું વિચાર્યું છે ને તો બસ એક જિજ્ઞા તો છે ને જીવ તે જીવ મરી જાય એવું થાય. જરાય ચિંતા ન કરો, આપણે દવાખાને જઈને હું ધ્યાન રાખીશ, એને હાંચવીશ, એને માનવ પ્રેમ આપીશ, તમતા એને હું હાંચવી મોટી કરી દઈશ. આપણે એને લગ્ન કરી દઈશું, બધું કરી દઈશું. હા, કઈ નહીં થવા દો, બરોબર? સારું, તમે છે ને એને સારું મગનું પાણી બનાવો. હા, હું હોસ્પિટલે જાઉં ને એટલે લેતો જાઉં. અત્યારે ખાવાની હાવ ના પડી છે અને બાટલા સડે છે. પણ મેં કીધું ઘરે આવું તમને સમાચાર આપું અને મગનું પાણી લેતો આવું. હા, કરી દઉં. હું ચિંતા જ કરતી હતી એટલે સાંઈ તમારે રાહ જોઈને બેસી હતી હું. મેં આવો ને પછી બાપુજીને પૂછું, પછી બનાવું કંઈક એમ. સારું, તમે જાઓ, મગનું પાણી બનાવો ને હું લેતો જાઉં. હા, ભલે બનાવો. હે ભગવાન, લાજ રાખજે, મારી દીકરીને કાંઈ નહીં થવા દેતો. શું કરવું, કોને કહું? મારી ઢીંગલીને પણ મારી જરૂર છે અને અહીંયાથી નીકળી પણ નથી શકતી. હે ભગવાન, કંઈક તો રસ્તો બતાવો. મારી દીકરીને બિચારીને માં હોવા છતાં પણ અનાથની જેમ જિંદગી જીવવી પડે છે. કામ કરું, એવું લાગે ને તો મારા ભાઈને કહું થોડા દિવસ મને લઈ જાય અને એ બાનું કરી અને હું મારી દીકરી પાસે 2-3 દિવસ રહું. આમે કેટલા ટાઈમથી મેં એનું મોઢું નથી જોયું અને મને એને યાદ પણ બહુ આવે છે. ભગવાન, કંઈક તો રસ્તો બતાવો કે હું મારી દીકરી પાસે 2-3 દિવસ આરામથી રહી શકું. હું એની પાસે જઈશ ને એટલે મને ખબર છે કે ઓટોમેટિક તાજી થઈ જશે, કારણ કે એ મારાથી દૂર છે ને, એનાથી સહન નથી થતું અને એના લીધે જેને તાવ આવે છે. તો
તને રજા આપી હશે કે નહીં આપી હોસ્પિટલથી એ પણ ખબર નથી. શું થયું છે? હા કાંઈ નથી થઈ. આ હમણાંથી જોઉં છું આજકાલ બહુ એકલા એકલા રોવા લાગો છો નહીં? આ જૂનો પતિ યાદ આવે છે તમને? તો? ના ના તો કેમ રોવો છો? અમારા ઘરમાં તો અમે કોઈ તમને દુખી નથી કરતા. ન કરે એમ થાય કે બિચારકના વાળ પકડીને મારીએ છીએ તો રોવું આવે. એવું નથી. તો કેવું છે? આ તો 5-6 મહિનાથી પિયર નથી ગઈ ને તો મારા ભાઈની યાદ આવે છે મને એટલા માટે, બીજું કંઈ નથી થયું. ઠીક, હવે પિયર જવાનું મન થાય છે એટલે ભાઈની યાદ આવે છે. બા હું તમને શું કહેતી હતી કે હું મારા પિયર રોકાઈ આવું અઠવાડિયું 10 દિવસ. આમ પણ ત્યાં કેટલા ટાઈમથી ગઈ નથી તો કેમ સત્યનારાયણની કથા રાખી છે? એવું થોડું હોય? વર્ષમાં 2-3 વખત તો દીકરી એના પિયર આટો મારવા જઈ શકે જાય ને. ને, પ્રસંગ હોય, વાર તહેવાર હોય, કંઈક તમારા વ્રત હોય તો મળવા જવાય. ક્યાં ના પાડીએ છે? એવું થોડું હોય? ભાઈની કે કોઈનું યાદ આવે તો દીકરી પિયર જઈને રહી શકે છે, આટો મારી શકે છે. તમે જોતા હોય ને કે બધાની બહુ 2-3 મહિને પિયર આટો મારવા જાય. મારે તો 6 મહિના થઈ ગયા તો પણ નથી ગઈ. અરે પણ તો ઉપાધિ હું કામ કરે છે? બસ આ 2.5 મહિના પછી બળેવ આવે જ છે ત્યારે આટો મારી આવજે. બરાબર છે. એવું લાગશે ને તો બળેવમાં મારા ભાઈને હું અહીંયા બોલાવી લઈશ. મને અત્યારે 2 દિવસ જવા દો ને ત્યાં રોકાવા. પણ એ તો ભાઈ બીજે બોલાવાય એટલે આપણે તહેવારોમાં તો પાછું આમ તેમ કરી ન શકીએ ને. અને આમ પણ મારા ભાઈને છે ને તાવ આવે છે તો એ મને એની ખબર પણ પૂછાઈ જાય મારે, બીજું કંઈ નહીં. ફોનમાંથી પૂછી લે, વિડીયો કોલ કરી લે, અને જે દવા તને ખબર હોય કે આ દવાથી સારું થઈ જાય દવા એને સીંધી દે. બરાબર. બધું સારું. એવું નથી. મારો ભાઈ છે ને થોડોક વાયડો છે. અમારા પપ્પાનું કે મારા મમ્મીનું કે કોઈનું કયું ના કરે. અને હું કહું ને એને ખીજાવું ને તો એ દવા પી લે. એટલે મને મારા પપ્પાને એ પણ એમ કહેતા હતા કે ભાઈને જો ને 2 દિવસથી તાવ આવે છે ને તો દવા પણ નથી પીતો. તે બેટા તું આવ ને 2-3 દિવસ તો એ કે ભાઈ તારું માને ને દવા પીવે ને તો સાજો થઈ જાય જલ્દી. એટલે જ કહું છું જો તારામાં ચાર્જિંગ ન હોય ને તો એ હું તને રિચાર્જ કરાવી દઉં અને વિડીયો કોલ કરી અને એને તું ખીજા, બરાબર ખીજા એમની પર, અને એને કે હું કહું એ દવા લેવાની જ છે. એમ નહીં બા, હું પાસે હોય ને તો એ મારી વાત માને. વિડીયો કોલમાં તો એ કાપી પણ શકે. ઓલું તો હું બાજુમાં હોય ને તો એના કાન ખેંચીને એને 2 લાફા પણ મારી શકું. કેમ ડેરો છે? સાંભળી શકે એમ કે છે. એક વાત કહું મમ્મી, તમે ગમે તે કહેશો, આ મેડમને બહાર ભટકવા જવું છે તો જવું છે. તમે ગમે તેવી સુવિધા એને ઘરે બેઠા એના ભાઈ માટે આપશો ને પણ એને આ ઘરની બહાર નીકળવું છે. હેતલબેન, બરાબર ને? તમને આદત પડી ગઈ છે કે બધી વાતનો ઊંધો મતલબ કાઢો ને ઊંધું જ બોલવાની. ક્યારેક તો કોઈ વાતને સિરિયસ લો, ક્યારેક તો કોઈ વાતને સરખી સમજો. સિરિયસ જ લઉં છું ને. આ ભૈયાના નામે સૈયાને મળવા નથી જતા ને કોઈ. મારા મા બાપે આટલા હલકા અને ખરાબ સંસ્કાર મને નથી આપ્યા. જીજ્ઞા, 100 વાતની એક વાત. હવે તો બધું બદલાઈ ગયું છે. પેલા એવું હતું કે તબિયત ખરાબ હોય તો રૂબરૂ જવું પડતું, તબિયતના ખબર પૂછવા પડતા. હવે તો આ મોબાઈલે તો બધો રસ્તો સાંકળો કરી મૂક્યો છે. તમે એમાં કરી દો, ફોન કરો એને અને દવાઈ કહી દો. મને ઉધરસ આવે છે, કઈક દવા કે ને. ડોક્ટર નથી ને તે મને ખબર હોય. દેશી દવા તો ખબર હશે ને, ઓલો કાળો બાળો બનાવે એવું નથી આવડતું કઈ? હું અત્યારના જમાનાની છું ને, જૂના જમાના નથી. જૂના જમાનાને બધું આવડે કરતા. જો ગમે તે હોય, આ પિયર જવાના બાના અમને લોકોને ગમતા નથી. બા પ્લીઝ હું રિક્વેસ્ટ કરું, મને જવા દો ને. હું તમને 2 હાથ જોડીને કહું છું. 10 હાથ જોડશો ને તોય આ ઘરની બહાર પગ અમે નહીં મૂકવા. એક મિનિટ, અમે તો ના પાડીએ છીએ. તે મહેન્દ્રને પૂછ્યું? હા, ઈ શું કહે છે? પૂછો. મહેન્દ્રને પૂછ. મહેન્દ્ર મને કહે છે તો હું હા કે ના પાડીશ, મને યોગ્ય લાગશે એમ. જા મહેન્દ્રને પૂછીને આવજે. કામ કરો, એ કામ કરો. પિયર જવાના સપના જોવે છે. કરું આ લોકો મને પિયર નહીં જવા દે. મારી દીકરી પાસે મારે કેમ જવું, મારે કેમ એને મળવું? મારી પણ ઈચ્છા છે કે એનું મોઢું જોવું. ભાઈ બોલો કામ છે તારું. મારી વાલી બેન, તું બોલ. કામ તો મારે પણ બહુ છે. બોલ, શું છે તારે? શું ડખો થયો? ડખો છે ને ઘરમાં થાય છે. ડખો નથી કેતો, તો
ડખા તો ઊભા જ હોય તારે કાંઈક ના કાંઈક, કારણ કે તારું મગજ જ એવું છે. ધક્કો હું ખાધો ઈ કે એક વાત કહું, એક હું કામ, તું મારી બેન છો, 2 વાત કે 3 કે 5 કે બોલ. આ ભાભી છે ને હા ઈ તો છે જ તે ને. બહુ છે ભાભી છે. બહુ રોવે છે. રોવે છે? હા, હા પણ હું કામ? આ ઘરમાં કોઈ એને કઈ દુઃખ નથી આપતું, તોય આખો દિવસ બસ મરેલા મરદાની જેમ જ ફરતા હોય. અને બીજી વાત ઈ કે છે ને એના ભાઈના નામે એને ઘરની બહાર નીકળવું છે. શું કે ખબર? રોતી હોય, ભાઈના નામે ઘરની બહાર નીકળવું છે. તમે એને પૂછ્યું નથી કે હું કામ ઘરની બહાર જવું છે ને હું કામ રડે છે? કીધું તો કે મારો ભાઈ બિચારો બીમાર છે અને મારે જવું પડશે. ભાઈ બીમાર છે? મારો હાળો? તો મારો હાળ તો મને કેમ ખબર નથી કે મારો સાળો બીમાર છે અને એને ન્યા એના પિયર આંટો મારવા જવું છે? પણ સાંભળો તો ખરા, પછી મમ્મી એમ કીધું કે હમણાં પિયર ન જવાય, એવું લાગે તો અહીંયાથી દવા મોકલાવી દે, એવું લાગે તો વિડીયો કોલમાં વાત કરી લે. દવા ન્યા ડોક્ટર મરી ગયા ત્યાંથી દવા મોકલાવી દે ઈ વાત સાંભળો કરે. તો ખરા, પણ પેલા આવા બહુ બધા ઓપ્શન આપ્યા, પણ એને એકે ઓપ્શન લેવો નથી. ટૂંકમાં એને 100 વાતની એક વાત કે ઘરની બહાર જવું છે ને એના ભાઈ પાસે જવું છે. મને નથી લાગતું કે એના ભાઈ પાસે જવાની હોય એમ. એટલે તો તારું કહેવાનું એમ થાય છે કે એના ભાઈને મળવાના બાને કોક બીજાને મળવા જાય એવું? હા, હા, વાત તો તારી બરાબર છે. આમ તો મેં તે કાલે એક જણ સાથે ઊભા રહેતા જોઈ તો હતી. કોક ડોહો હતો અને હા મેં પૂછ્યું તો મને કે ઈ સોસાયટીમાં એડ્રેસ પૂછતા હતા. કોઈ ન મળ્યું ને મતલબ કે આ કોઈ દાદા જોડે હતી. હે, આપણા બાપની ઉંમરનો હતો. શરમ ન આવે એને? મેં તમને કીધું હતું ને કે ઓલી ભાભીનું માથું ભાંગે એવી છે, આ નીકળીને એવી. એને જવાનિયામાં ઇન્ટરેસ્ટ હતો, ભાગી ગયા, અને ડોહામાં ઇન્ટરેસ્ટ છે. બોલ હું હું કરું? એ જ કહું છું. એટલે મારે જો તારી ભાભીને સાચવવી છે ને તો હજી 20 વર્ષ કાઢવા પડશે. એટલે ભાઈના નામે થઈને ઈ ઓલા દાદાને મળવા જવાની વાત કરે છે. દાદો એના હાટુ થોડો દાદો તારે ને મારે થાય, એને થોડો દાદો પણ થાય. એનો જે લવર હોય જે હોય એને યારે મળવાની વાત કરે છે. હવે ક્યાં ગામનો હોય ને કેવો હોય રામ જાણે. મેં જિંદગીમાં પહેલી વાર ભેળો તો એવો ડોહો એવડો હતો, મેં ભેળો નથી કોઈ દી. જો 100 વાતની એક વાત, મને ભાભીના લક્ષણો હારા નથી લાગતા, એટલે તમે વહેલા સતું છે ને ગમે એ એક્શન લેજો. બાકી ઓલી તમને હુત્તો મૂકીને વહી ગઈ ને માય હુત્તો મૂકીને વહી જાય. એ વાતે હાચી, પણ હારું હાલ ને મારા હાળાનું બાનું કાઢે છે ને, કાઢે છે લિટરલી. મારા હાળાને જ હું ફોન કરીને પૂછી લઈશ. પૂછી લો. અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. બીમાર છે, હાજો છે, એને એની બેનની જરૂર છે કે નથી જરૂર બધું કહી દે મને. વાંધો નહીં. તો તું ભણવામાં ધ્યાન દે ને, કરવા ઘરમાં આવામાં ધ્યાન દે. પણ આ ભાભી ધ્યાન દેવા દે તો ને 24 કલાકમાંથી માઇન્ડ ઘરમાં 2 કલાક શાંતિ હોય, બાકી બધી ભાભીના નામની રામાયણ ઊભી જ હોય. તો હું કરવાનું? કઈ રીતે મારે ભણવું તમે જ કહો. ટ્યુશન રખાવી દઉં? ના એવા ખોટા ખર્ચા હું ન કરાવી શકું તમારા. કેમ? તારે ભણી ગણીને તારે પગભર નથી થવું? થાવું છે, પણ પેલા ભાભીને તો ઠેકાણે પાડી દો પછી ઈ ઠેકાણે છે ભાઈ. તું ભણવામાં ધ્યાન દે ને ઈ ભાગી જાય ને કદાચ તો તેલ પીવા ગઈ, ત્રીજી લાવશું આપણે. હવે ત્રીજી નો પોસાય, તમને પોસાય તો ભલે, બાકી મને તો આ 2 ભાભીમાં હું ધરાઈ ગઈ. તું ધરાઈ ગઈ પડશે, હું નો ધરાય ને. તારો ભાઈને જરૂર પડે ને તારા ભાભીની. જો ભાઈ આ જે છે ને એને હાસવીને બેહી જાવ, હું તો હજી કહું છું તમને, બાકી આય મૂકીને વહી જાય. તો તારો ભાઈ અહીંયા ઓફિસે કામ પર આવે કે ન આવે ઈ મને કે. આવવું પડે કે ન આવવું પડે? કામે આવો, કામે આવવાની કોણ ના પાડે, પણ કામે આવવા સાથે સાથે તમારું જે કામ છે ભાભી જોડે આ બધું આ ધ્યાન રાખવાનું ઈ રાખતા જાવ. નકરું કામ જિંદગીમાં કરે રાખશું કાલ તો પકડી હતી કહું તો શું, કાલ પકડી રંગે હાથો પકડી. 2 નો મેલ દેવાય, કેવું પડે. મેલ દીધી. હું હા તો વાંધો નહીં. હજી ગાલ જોઈ જોજે, લાલ સોળ હશે. તો કાઈ નહીં, હાલો હું જાઉં, ધ્યાન રાખજો. હા હું ફોન કરું મારા હાળાને, તું જા. હા કરો. ખબર પડી જાય કે આ કેટલામાં છે. હું હુજ્યું છે આને મળીને કરવાનું હું ધાર્યું હું સાણે એ જ ખબર નથી પડતી. ઘડીક ડોહારે ઊભી હોય, ઘડીક બેનપણી યાર વાત કરતી હોય. હવે એનો ભાઈ બીમાર પડ્યો. શું કરવું કઈ સમજ પડતી નથી. ચારની હેતલ કહીને ગઈ છે, મગજ ચકરાવે સીડ્યું. ઋષિ જયારે વાત કરી લો મારા હાળા તો ખ્યાલ આવે. હા
પાછા નસીબદારો ફોન ન ઉપાડે. બોલો ને જીજુ. હા ઋષિ, એટલે શું વાત છે? આજે તો તારો નંબર લાગી ગયો. લે તો હું કઈ કાળા કામ થોડા કરું છું, તમારો નંબર બંધ જ આવતો એવું હોય. નથી, ઘણી વાર તારો નંબર બદલાઈ જાય છે. એને MNP કરાવી લ્યો ને તમે નંબર. હા ઈ તો ક્યારેક ક્યારેક ઓફર વાલતી એટલે કરાવવું પડે. હા હા અને ઉપરથી કંપનીનું કામ એવું હોય ને તો બીજા નંબર રાખવા પડે અમારે. હા, કઈ નહીં. મને એમ કે તું તે તારી બેનની જેમ મેન્યુપ્લેટ કરતો હોય છો મારી યાર એમ. ના ના, એવું શું કામ હું કરું તમારે? કારણ કે તારી બેને તો મને લગ્ન કરીને આવી ત્યારથી મેન્યુપ્લેટ કરે છે. કઈ વાત? હા, દરેક વાતમાં. એટલે કાંક કયો તો ખરે કઈ આ વાતમાં આમ કરે છે ને આ વાતમાં આમ. એમને તો મને થોડી ખબર પડે, હું અહીંયા ને તમે ન્યાન, એમને હું કઈ રીતે કહી શકું? તો કઈ નહીં. હવે તબિયત પાણી કેમ છે તારા? તબિયત પાણી આજે હારો છું. આજ રજા હતી, આજ ઘરે હતો. શું વાત કરે છે? એડમિટ નથી કર્યો તને? એડમિટ? હા, કઈ વાત? મને કાંઈ નથી દીધું. શું વાત કરો છો તમે? લ્યો તો તારી બેન તો રડે છે તારું નામ લઈ લઈને. મારા ભાઈને દાખલ કર્યો છે ને એને તાવ આવે છે એની મારા વગર દવા ન પીવે ને મારે તો મારા પિયર આંટો મારવા જાવું જ પડશે. નકર મારો ભાઈ દવા નહીં પીવે ને તો હાજો કઈ રીતે થશે? અરે જીજુ મસ્તી કરતા હશે, બાકી એને કેવું કઈ ન. હું તો હાજે હારો છું, મને ક્યાં વાંધો? તમને લાગે છે મારો અવાજ સાંભળતા મને કાંઈ એક કોઈ પ્રકારનો વાંધો હોય? તને તો પાણા ગાય વાગે એમ નથી. પાણા માથું પછાડ તો પાણો ફાટી જાય, બાકી તને કાંઈ થાય એમ નથી. એવો શો ગણ જેવો? તો પછી હવે અહીંયા મને જ કઈ શું નથી. ઈ તમારે મસ્તી કરતા હશે, બાકી કઈ નહીં હોય. માની લીધું કે મારી સાથે મસ્તી કરે, પણ મારા સુધી વાત મારી બેને પહોંચાડી છે અને મારી બેનને અને મારી માને બેયને રમાડે છે આવી રીતના. અને રડે છે શું કામ? એની સામે વારા ઘડીએ રડે છે એકની એક વાત કે મારે પિયર જવું, પિયર જવું. એટલે કંઈક એવું તો નથી ને કે તમે લોકો અને એના પહેલા સાસરિયા વાળા મળી અને મારી સામે કંઈક ની કંઈક વાત છુપાવો છો? ના ના, એવું કઈ નથી. અમે કોઈ વાત છુપાવતા નથી તમારાથી. અમને વાત છુપાડીને શું ફાયદો થાય? જો ઋષિ, તમને લોકોને કઈ ફાયદો થાય કે ન થાય મને નથી ખબર, પણ જો મને તમે લોકોએ મળીને મેન્યુપ્લેટ કરવાની કોશિશ કરી છે ને તો આનું પરિણામ કઈ સારું નહીં આવે, જો કહી દો. ના ના ભાઈ, એવું અમે કાંઈ નથી કરતા. હવે કદાચ એને ઘરની યાદ આવતી છે કે મમ્મી પપ્પાની યાદ આવતી છે તો રોતી છે કદાચ. તો હું શું કહું, તો એક કામ કર. એને તો શું છે કે મારે ઘરે કામ છે, મારા માંથી કામ થતું નથી, મારી બેન ભણે છે, તો તું સમય કાઢીને આજે મળી જાય ને તારી બેનને. આજે હવે જીજુ એમાં એવું છે, હું તો અત્યારે ઘરે છું, તો આજે તો કંપનીમાં રજા છે. એમ થાય કાલે મારે છે ને ઈ સાઈડ વિઝિટ કરવા આવવાનું છે, તો કાલે આવું તો વાંધો નહીં. હા, નો પ્રોબ્લેમ, મને કઈ વાંધો નથી. કાલે આવે ને તો શું થાય ખબર કે તારી બેન જો સાચું બોલતી હોય તો મને કઈ પ્રોબ્લેમ નથી, પણ મેં તને વાત કરી કે તું બીમાર છો એ બાબતે જૂઠું શા માટે બોલે છે? જો તારી બેન ની સામે આવી જાય એટલે ગોરીઓ ગમાણે આવી જાય ને એમ. હા એ વાત સાચી, પણ આ તો હું પાછો આઘો છું ને એ જીજુ યાર. ક્યાં પાસે? સુરત થોડું પાસે છે અહીંયા મારે. હા એ વાત છે ને, પણ કઈ નહીં, તો કાલે આવ. રાતની બસમાં બેસી જાય ને કાલે સવારે મળી લે. તારી વિઝિટ પણ થઈ જાય ને તારી બેન ને પણ મળાઈ જાય, એના વર્તાય પૂરા થઈ જાય તને જોવાના. વાંધો નહીં, તો હું કાલે સવારે કા સાંજ સુધીમાં ને આવી જાય. મારી વિઝિટ પતે ને એટલે હું નિરાતે આવું તો વાતચીત આપણે હરખી થાય એમ. હા, એની ટાઈમ તું તારે 24/7 તારા માટે તો ઘર ખુલ્લું છે. આફ્ટર ઓલ યુ આર માય સાલા ઓર સાલા આધા ઘરવાલા. સાલી આજી ઘરવાલી હા, હતી. સાળી નથી એટલે સાળો છે, બીજું શું ને. સારું, બરાબર ને? હા સારું, ચાલ. હા હા, તો એમ કે છે કે બીમાર નથી અને ઓલી બીમારીનું બહાનું કાઢે ભાઈની. કમાલની વાત છે. છે શું રંધાય છે એ કઈ ખબર નથી પડતી. ખીચડી તળિયે બેહી ગઈ લાગે છે. બેન તો હલવાડવાની લાગે છે મને. ત્યાં ક્યાં ખોટું બોલવાની જરૂર હતી એને બનાવી પાસે. કાંઈ વાંધો નહીં, કાલે મળું તો ખરા, જોઈ હું વાત છે ખબર તો પડે. લ્યો, નવરી હોય એટલે બહાર રખડવાનું, અને બહાર રખડીને આવે એટલે અહીંયા આડા પડવાનું. તને કહું છું ઊભી થા, ઊભી થા કહું છું ને. તમને હું હોવી નો પસંદ. જરાય નહીં, દિવસે તો સુવે નહીં, મને કાળ જેવું લાગે. ભાભીને કહેતા હોય તો ઈ બપોર હોઈ જાય ખાય. તું એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે તમારી તબિયત? બહુ ખરાબ હતી ને? ના ના, એવું તબિયત ખરાબ નહોતી. ક્યાં જીજુ ને બેન ક્યાં છે? એ મહેન્દ્ર તો ઉપર છે અને જીજ્ઞા અંદર રસોડામાં કામ કરે છે. તમારી તબિયત કેમ બહુ ખરાબ નહોતી? એટલે આ ભાભી તો એમ કહેતા હતા કે તમારી તબિયત બહુ ખરાબ છે, નહીં બા?
ત્યાં સુધી કે ઈ દવા ન આપે ત્યાં સુધી તો તમે લ્યો નહીં. કેમ આવા નખરા કરો? હવે તો મોટા થઈ ગયા, બેન વગર જીવતા શીખી જાઓ. એવું નહોતું. તો કેવું હતું? એમાં એવું હતું કે હમણાં કીધું ની બેન હારે વાતચીત નહોતી થઈ ને, તો મેં કીધું એને હારે મસ્તી કરું. તો હું મસ્તી કરતો હતો અને પછી હું જ ભૂલી ગયો કે મેં આવી રીતની એને હારે મસ્તી કરી હતી ને એને કહેવાનું હતું બેન હું મસ્તી કરું છું, તું સિરિયસલી ના લેતી. તો હે ભગવાન, ઈ તો રડવા માંડી, મારે પિયર જવું જ છે, મારા ભાઈને મળવું છે, મારા મમ્મી પપ્પા એમ કે છે કે તારા વગર ઈ દવા નહીં પીવે. ના ના એ બધી તું મસ્તી કરતો. તેને અરે મેં ફોનમાં એવું કીધું, મેં કીધું તું અહીંયા આવે ને તો જ હું દવા પીવીશ, બાકી હું દવા નહીં પીશ. ઠીક એમ હતું. મસ્તી હતી, એમાં બીજું કઈ સિરિયસ લેવા જેવું નહોતું. કેમ એ વધારે રોતી હતી? હા તો કાલ આખો દેલું હશે ને, હું એને કહેતા જ ભૂલી હા. ગયો છું. બસ ઘણા દિવસથી પિયર નથી ગઈ, મને જવા જ દ્યો, મારા ભાઈની ખબર કાઢવા જ દ્યો. હે ભગવાન, ના કામમાં ધ્યાન દીધું, અરે ખાધું પીધું નહીં. લ્યો ને. રસોડામાં છે ને હા. કઈ હવે નાસ્તો પાડી કર્યો કઈ નથી કર્યું. ના પછી ચા તો પીધી એને, માથું ચડ્યું તું રોઈ રોઈને. પણ છે ને સાચું કહું, તમે ભલે આવી મજાક કરો ને તો એ પાછું તરત કહી જ દેવાનું, એ ફોન મૂકે એ પહેલા જ કે જોજે હું તો મજાક કરું છું, મારે જોવું તું કે તું કેવું રિએક્ટ કરે. એમાં એવું હતું કાલે મારે રજા હતી એટલે હું ઘરે હતો. મેં કીધું આજ બેન અરે મજાક કરું તું, પછી કઈ એને સુઈ ગયો. તો પછી સાંજે ઉઠ્યો ત્યાં જીજુનો ફોન આવ્યો કે આવું આવું થઈ ગયું છે ઘરમાં. તમારી મજાકમાં અમે થોડાક હેરાન થઈ ગયા તા નહીં? અને એમાં છે ને પાછું મને થોડીક વાર રહીને એમ થયું, મેં તો એને ન જ જવા દીધી, કારણ કે એમ ઉતાવળમાં ને ટેન્શનમાં જાય ને રસ્તામાં એ જો કંઈક ચક્કર ખાઈને પડી ગઈ તો એટલે મેં એને જવા તો ન દીધી. આ તમે સારું કર્યું ને નો આવવા દીધી. ખોટી ધક્કો થાતે ને ન્યા છેક આવવાનું ને પછી આ એમનું કારણ વગર. હા તો પછી મેં એવું વિચાર્યું કે અરે રે એના ઘરેથી ફોન આવ્યો અને હું જવા નહીં દઉં તો એ લોકો હું સમજશે, એટલે મારી બેનને આવવાય નથી દેતા. ના ના એ તો પછી અમે તમને નો ફોન કરીને કહીએ કે જરાક એને આવવા દે. હા એ વધારે ખરાબ ઓલું હોત તો સિચ્યુએશન. હા એ તો જો આમે તે મહેન્દ્રનો ફોન આવ્યો તો અમને ખબર પડી. ક્યાં રસોડામાં છે ને તો એને મળતો. હા હા મળી આવો ને, અને પછી આવી મજાક હવે કરતા નહીં બેટા. હા હું ધ્યાન રાખી. ખાલી મજાક હતી અને આપણને શું કીધું કે બસ એની તબિયત ખરાબ જ છે ને મારે જવું જ છે ને, હારું થયું ન મોકલી. તો મને તો એવું લાગે છે કે આ ભાઈ બેન છે ને બે મળીને આપણને ઉલ્લુ બનાવે છે. તો એનો ભાઈ આવ્યો ન હોત. કાંઈક લ્યો તો ડાયમાં કાળું છે. એ કાંઈ કાળું નથી. જો એવું હોત ને તો ભાઈ અહીંયા આવ્યો જ ન હોત અને પાછો ફોન આવત કે જીજ્ઞાને મોકલો. પણ જો એનો ભાઈ બધી મજાકમાં લઈ લીધું ને, નહોતું કાંઈ એવું. એનો તું ભાઈ- ઉપાધિ નહીં કર અને બધી વાતમાં શંકાઓ ન કરાય. વાત કરે તું. કરવી પડે લે. ના ખોટી વાત છે, ખોટી વાત છે. હા બીજી વાર ફોન આવ્યો હોત ને કે ભાઈ ખરેખર તબિયત ખરાબ છે તમે એને મોકલો તો આપણે મોકલવી એ પડત. મારે કા તને ને કા મહિલાને કેવું પડત કે જાવ એને મૂકી આવો. તમે જે કહો મને પૂરેપૂરો ડાઉટ છે આ ભાઈ બેનમાં કંઈક તો ડાળમાં કાળું છે, જોઈ લેજો. આમે તારી તો પહેલેથી આદત છે આખા બધી વાતમાં શંકાઓ ઊભી કરવાનું. નવરી. હું કે બેન મજામાં? હા ભાઈ, હું ખોટું બોલવાની જરૂર હતી આ બધાને સામે? હું માંદો છું, મને મજા નથી, હું તું નહીં આવે તો દવા નહીં પીવું, હું હોસ્પિટલમાં એડમિટ છું. ભાઈ પેલા કારણ તો જાણ કે હું શું કામ ખોટું બોલી છું. હા બોલ. મારી છોકરી બિચારી બીમાર છે, એ દાખલ છે હોસ્પિટલમાં મને લાગ્યું જ છેલ્લા 4-5 દિવસથી. અને આ લોકો મને ક્યાંય ઘર બહાર નીકળવા દેતા નથી, એટલા માટે હું તારું બાનું કરીને ખોટું બોલીને નહીં આવવા માંગતી હતી. ભાઈ તને ખબર છે એ બિચારી આખો દિવસ ને રાત રડ્યા જ કરે છે અને મારું જ નામ લે છે. તો હવે ને આ કઈ સંબંધ આપણા છે? એ તારી છોકરી હતી, એ ઘરે સંબંધ પૂરા ચાલે ત્યાંથી બધું પતાવી જ દેવાનું હતું. અને તારા જેઠાણી ખરા છે, એને હું તને ફોન કરીને કહેવાની જરૂર છે? કે તો ખરી ને, હું એ દીકરીની માં છું એટલા માટે. એની માને જાણ નહીં કરે તો કોને કરે? ત્યાં તારે સંબંધ પૂરો થઈ ગયો એટલે એમનો એકેય ફોન આવવો ન જોઈ. અને તને આ પરણેવી તો છે, તને ખબર છે ને તારા લીધે મારા લગ્ન નહોતા થતા, માણ હગાઈ થઈ છે, ન્યાય તારે તોડાવી છે પાછી. એ લોકો હારે મારો સંબંધ પૂરો નથી થયો, એ લોકો હારે મારે કઈ બોલવા ચાલવાનું નથી કે હું મારો સંબંધ પૂરો કરી નાખું. માન્યું કે એ લોકો હારે સંબંધ પૂરો કરું, પણ મારી દીકરી હારે હું કઈ સંબંધ પૂરો કરી શકું ભાઈ? જે દીકરીને મેં જન્મ આપ્યો, જે દીકરીને મેં મારા પેટમાં ઉછેરી, એ જ દીકરીને હું ભૂલી જાઉં? અત્યારે એ ઘરે તો નથી ને?
એ ઘરમાં તો નથી ને દીકરી- સાચવવા તૈયાર થયા હતા તને? દીકરી તો મારી છે ને, મારા કુકેથી આવી છે ને, અને એ લોકોએ મને હાચવાની ના નથી પાડી. હા, તો મારું જીવન બરબાદ નતું કરવું ને, એટલા માટે એ લોકોએ મને તમને સોંપી. તો તારે તારી દીકરીને હારે લઈ લેવી હતી ને. લેવી જ હતી, તમે કોઈ લેવાનો દીધી એટલા માટે. તો તારા લગ્ન થતા યા દીકરી લઈને આવી હોત તો કોણ માને? કોણ લગ્ન કરવા તૈયાર થાત તારી હારે? અને આ બધાને નથી ખબર કે તારી ને દીકરી હોતન થઈ ગયેલી છે. એ જ વાંધો છે ને, ખબર નથી જ, યાદ લાચાર છું. બાકી જો ખબર હોત ને તો મારી દીકરીને હું મારી પાસે લઈ આવત. આ રીતે નોંધારી ન રાખત મારી દીકરીને હું. એ જે હોય આ તારા નાટક બંધ કરજે. માણ મારું ક્યાંક ભેગું થયું છે ને સગાઈ થઈ છે, હવે એ મારે તોડવી નથી. ભાઈ નાટક, મમ્મી ને પપ્પા તો સમજ્યા કે એ મારો સાથ નથી આપતા, પણ તું તો મારો ભાઈ છો, તું એ મારો સાથ નહીં આપ. બેન ગમે એટલે દુઃખમાં હોય ને તેનો ભાઈ જ એની પડખે એની ઢાલ બનીને ઊભો રહે છે. પણ આયા એ તો મારો ભાઈ એ મારો દુશ્મન બનીને ઊભો રહ્યો છે, એ પણ પોતાનો સ્વાર્થ વિચારે છે. શ્વાસ વિચારે જ ને, કેટલા વર્ષ આમનામ કાઢવાના મારે. મારે કે આગળ મારી જિંદગી નો વધારવાની હોય. તારા લીધે મારા લગ્ન એવું કઈ થતું તો નહોતું. ઘરે કે એમને બેઠી હતી શાંતિથી વિધવા થઈને. ભાઈ તો કેમ 30-35 વર્ષનો થઈ ગયો એવી વાત કરે છે. હજી તારા 25 વર્ષ થયા, 25 વર્ષની ઉંમરમાં તું આવું બધું બોલવા માંડ્યો તારી બેનને. મા બાપની ઉંમર તો જોઈ છે ને, કેટલા વર્ષના થઈ. મમ્મીથી કામ થાય છે હવે? પપ્પા કે કમાવા જઈ શકે છે તો બધું મારી ઉપર જ આવે ને. અત્યારે હું કેમ ઘર સાચવું છું મને ખબર છે. ઉપરથી તારી પરોજણ બધી આવીને ઊભી રહી. તું ને બા એ બધા પર ખોટું બોલી મને ફોન કરે. કાલ જીજોનો ફોન આવ્યો તો મારી ઉપર કે તમને મજા નથી, શું થયું છે, તમે હોસ્પિટલમાં એડમિટ છો, તમે કહેતા હોય તો હું આવું. તે મેં ના પડી. આ માંડ બાનું બનાવીને આવ્યો છું કે મજાક કરતો તો એમ. હવે શું કરવાનું થાય છે તારે? આ બધા નાટક બંધ કરવાના છે કે શું છે? ભાઈ એક કામ કર ને પ્લીઝ, એક વખત મને મારી દીકરી એને મળાવી દે ને, ખાલી એક વખત, પછી નહીં કહું બસ. અત્યારે એને મારી જરૂર છે એટલે. કોઈને ક્યાંય મળવાનું નથી. ઈ ઘર આરે સંબંધ પૂરો થયો એટલે હાવ ફૂલ સ્ટોપ લગાડી દેવાનો છે. અને હવે મારે તું ઘરે ન જોઈ, સમજાય છે? બેન છે ને એના ભાઈના કાંડે રાખડી બાંધીને રક્ષા કરવા માટે, તો હું તારી માટે આટલી રક્ષા કરી શકું તો એક વખત તો એ રાખડીનું ઋણ નહીં ચૂકવી શકે ભાઈ. હું તો ચૂકવું છું. તારું ઘર આયા તૂટે ને એટલે તો તને સમજાવવા આવ્યો છું. આ ઘર તૂટશે તો તું પાછી ત્યાં મારી ઘરે આવીને જ બેહી, એટલે મારું બધું અટકશે. તને બીજું ક્યાં ઠેકાણું ગોતી દેવું? અને કોઈ તૈયાર થાય મને એને લગ્ન કરવામાં? એક વખત ભાઈ તું મને મારી છોકરીને મેળવી દે ને, એક વખત આઈ દે ખોટું બોલીને ખાલી એક દિવસ મને બહાર કાઢી દે ને, તું કહેતો હોય તો હું તારા પગે પડી જાઉં. પ્લીઝ મારા માટે આટલું કર ને. હો વાતની એક વાત, તારે આ ઘરની બહાર નીકળવાનું નથી. જેમ જીજુ ને ઓલા માસીની બધાય કહીને એમ તારે કરવાનું છે. હા, એ તો મારો લોહીનો સંબંધ જ મારો નથી રહ્યો, તો બીજા પાસે મારે હું અપેક્ષા રાખવી? અચ્છા, તો મહારાણીને આ તકલીફ છે એમ ને? એનું અંશ ત્યાં છૂટી ગયું છે અને એની માયા લાગી છે. કાંઈ વાંધો નહીં, હવે બધો ખુલાસો થશે. એનો ભાઈ એને અંદર મળવા તો ગયો છે. વાતુનો અવાજ આવે છે પણ સ્પષ્ટ સંભળાતું નથી કે શું કહે છે. ત્યાં જઈએ તો શંકા જાય. ક્યારનો આવ્યો? કોણ આવ્યું છે? જીજ્ઞાનો ભાઈ. સારું કરવા આવ્યો તે. તે એને કઈ બોલાવ્યો હતો? એ બંનેની વાતો સાંભળીને આ તો સારું છે તમારી સામે જીવતો આવ્યો, મને તો એટેક આવી જાય. કેમ? પણ તારે એ લોકોની ભાઈ બહેનની વાત સાંભળવાની જરૂર હતી? સાંભળવાની જરૂર નહોતી, પણ અચાનક સાંભળી, અને સાંભળીને એ પણ સારું થયું. મારા આંખ આડેથી પટ્ટી ખુલી ગઈ કેમ અને એવું? ખુલાસો થઈ ગયો. કેમ એવું? તે શું સાંભળ્યું તે? કેમ? શાંતિ રાખો ને, બંને ભાઈ બહેન આવતા જ હશે, કેટલી ઘડી વાતો કરશે. જો હો વાતની એક વાત, મને તારી રાવ હવે ન આવી જોઈએ. અને હાલ અત્યારે ત્યાં બધાને એમ કે આપણે મસ્તી કરતા હતા ને, તું મસ્તીમાં જ એમ કહેતી હતી કે મારી ઘરે જાઉં છું. હાલ ભાઈ પણ ક્યારના ગયા છે એના ભાઈ અંદર વાત હા. કરવા? એ બંનેની વાતચીત પતે. હા હા ઋષિ, ક્યાં હતા અત્યારે તું? પહેલા તો મારે તને થેન્ક યુ કેવું છે કે મેં તને એક ફોન કર્યો ને તું અહીંયા હાજર થઈ ગયો.
એટલે તમે બોલાવો તમારે આવવું તો પડે ને. હા પણ એ સમજ ન પડી કે તું આ બીમાર ન હતો ને તો પણ તારી બેન ને તારી ચિંતા. અરે 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 અમારા ભાઈ બહેન નો પ્લાન હતો. અમે આ એપ્રિલ મહિનો ચાલે છે ને તો તમારી મજાક કરતા હતા, બીજું કઈ નતું. હા, નહીં ભાઈ? હા, ખાલી મસ્તી કરતો હતો એની હારે, અને એની મસ્તી તમને બધાને સહન કરવી પડી. પણ તું આ બધી મસ્તી કરતી હતી તો પિયર જવા માટે આટલું બધું રડતી હતી કેમ? હા, એ તમે છે ને આંખમાં ઓલું પેલું સોયરું આવે ને સુરમું એ લગાવ્યું હતું એટલે આંસુડ આવતા હતા. બાકી મારે મારા ભાઈને વાત થઈ જ ગઈ હતી. હું કહું મહેન્દ્ર આખો દિવસ કામમાં હોય ને તો મને ટાઈમ નથી આપી શકતા. હું કહું અને મારા ભાઈએ મને કીધા હતા, મને કે મારે બનાવી છે ને કે બેન મને હમણાં ફોન જ નથી કરતા. એટલે મેં કીધું કે હું છે ને ઘરમાં આ રીતે કહું ને, હું કહું કે મારા ભાઈને મજા નથી, હું કહું એટલે મહેન્દ્ર તમારી ખબર પૂછવા ફોન કરશે જ. 73 વર્ષ મારા પૂરા થવાના છે. 73 વર્ષ એટલે હું નાનું ઓલું દૂધ પીતું બચ્ચું તો છું નહીં કે આંખમાં સુરમો આંજે ને કણી પડે ને એના આંસુ આવે ને. બોલવાની સ્ટાઇલ અને રડવાની સ્ટાઇલ ખબર પડી જાય બેટા. હા, બંને ભાઈ બહેન નું પતી ગયું. તમે મજાક રમી લીધા, એપ્રિલ ફૂલ રમાડી લીધો મને, અને સાથે સાથે મારા આખા ઘરને રમાડાઈ ગયું ને. હા કઈ તમે લોકો બેસો. હું ભાઈ તારા માટે ચા ના ના, ચા પછી, ચા નહીં, ઘણું બધું પીને જશે અહીંયા. હા હેતલ, આ બાજુ એ તો બેન 1 મિનિટ, મારે કામ છે. હા ભાઈ લ્યો લ્યો તારી તમે ભાભી. તો ગયા ભાભીનું કામ છે હા. પર્સનલ. તો રિયલી પતી ગયું ને બંને ભાઈ બહેન નું. હા, હા, શું આટલા બધા નાટક કરે છે? એક જે વાત હોય ઈ કે ને. મારી માં તમને તમારા દીકરા ઉપર ભરોસો નથી. 4 વાર પૂછ્યું, તમારા 2 ભાઈ બહેન નું પતી ગયું, રમત રમાઈ ગઈ, એપ્રિલ ફૂલ થઈ ગયું. હવે જે હોય ઈ વાત કે ને. શાંતિ રાખો. આમ જેટલી વાટ જોઈએ ને એટલી મજા આવે, અને ધીરજના ફળ મીઠા હોય એ ખોટું તો નથી. આમ જો તો. મહેન્દ્ર, સાચું બોલ, શું રમત રમી રહી હતી તું મારી સાથે? કોઈ રમત નથી રમી. તો પછી બંને ભાઈ બહેન રસોડામાં શું વાત કરતા હતા? કે કોઈ નહીં, ખાલી એમ જ વાત કરતા હતા. હા, સાચું બોલી દે, તારે કેટલા સંતાનો છે? સંતાન સંતાન? કઈ નથી. હા, સંતાન. બાળક નથી. સાચું બોલી જા. તારે એક દીકરી છે 7 વર્ષની જે બીમાર છે, મરણ પથારીએ પડી છે, હોસ્પિટલમાં એડમિટ છે. તારે એને મળવા જવું છે એટલે તું તારા ભાઈની આગળ આજીજી કરતી હતી, પણ તારા ભાઈએ તને એવું કીધું કે તું અહીંયા છે ને એટલે તારી દીકરીને પણ ભૂલી જા, આ ઘરમાં તું કઈ વાત નહીં કરતી, નહીં તો મારું શક પણ થયું એ પણ તૂટી જશે ને તને પણ બીજું નહીં મળે. શું આ વાત ખોટી છે? હા હા હા, આ વાત ખોટી છે. ખોટી છે આ વાત? સાચું બોલ, તારે કેટલા સંતાનો છે? હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો હું તમને સાચું કહી દઉં. હા, છે મારે એક દીકરી છે. જોયું? પણ એક ખોટું બોલવાનું મને મારા ભાઈએ, મારા મમ્મી અને મારા પપ્પાએ જ કહ્યું હતું. મેં તો કીધું જ તું કે આ બધું છુપાવીને નહીં કરો, લગ્ન જીવન જાજુ નહીં ચાલે. પણ મારા મા બાપ તો તારો કોઈ હાથ નહીં પકડે. તારી એક દીકરી છે એમ કહીશ ને તો. મેં તને કહ્યું હતું ને કે તું મારાથી કોઈ પણ વાત છુપાવીશ ને, જો એ મને ખબર પડી તો આનું પરિણામ સારું નહીં આવે. કીધું હતું ને મેં તને. તો આટલા મોટી વાત તે મારાથી કેમ છુપાવી? તને ખબર નહોતી કે જ્યારે મારા ઘરવાળાને ખબર પડશે ત્યારે મારી શું હાલત થશે? એવો વિચાર ન આવ્યો તને? મજબૂરી છુપાવી તો મારે પણ નથી, પણ મારા પરિવારના દબાણમાં આવીને મારી બધી વાત છુપાવી પડી. પણ કઈ નહીં, જે થઈ ગયું જવા દો ને. એ છોકરી ક્યાં અહીંયા છે મારી પાસે? તે મારી લાગણીઓ સાથે રમત રમી છે જીજ્ઞા. તો તમે બધા રોજ મારી લાગણી સાથે રમત રમો છો, રોજ મને હેરાન કરો છો, ટોર્ચર કરો છો, માર મારો છો. એનું કઈ નહીં. તે સાચું કહી દીધું હોત ને તો કદાચ અમે માની પણ જાત, પણ તે અમને લોકોને અંધારામાં રાખ્યા એ તારી સૌથી મોટી ભૂલ છે. ભૂલ મારી નહીં, મારા પરિવાર વાળાની છે, મારા બાપની છે, મારા ભાઈની છે અને મારી માની છે. હવે બનેવી જે છું ભૂલી જાવ નહીં તો જૂની વાત હતી, અને અમતે ઓલા ઘરની વાત હતી. જોયું મમ્મી, મેં તો પહેલા જ કીધું હતું કે જરૂર આ ભાઈ બહેન મળ્યા છે ને દાળમાં કંઈક તો કાળું છે. તમે મારી વાત ન માની. તમને પણ કીધું હતું કે આ પેલી કરતા છે ને ડબલ છે, એનું માથું ભાંગે ને એવી છે. જીજ્ઞા, પરણીને તું અહીંયા આવી ને ત્યારે ચાલ, અમને નહીં પણ તે તારા ધણીને કીધું હોત ને
કે આવું આવું છે, મારે એક દીકરી છે ને આવી રીતે છે, તે બધી વાત કરી દીધી હોત ને તો મહેન્દ્ર મને કહેત ને તો એકવાર અમે પ્રેમથી એને સ્વીકારી પણ લે. તમે કોઈએ મને કોઈ દિવસ પ્રેમથી બોલાવી છે કે હું તમને લોકોને પ્રેમથી વાત કરી શકું? જો જ્યારે હોય ત્યારે બસ વાતમાં હાથ જ ઉપાડી લેવો. ખૂબ દિવસ મારી વાત પ્રેમથી સાંભળો ને તો મને એમ થાય કે નહીં, હું મારા દિલની વાત તમારા બધા આગળ આવીને મૂકું. નહીં, હવે એ ભૂલી જા કે તારી આગળ અમે પ્રેમથી વાત કરીશું અને તું અમારી આગળ વાત મૂકીશ. કારણ કે કોઈ બાળકની લાગણીઓ સાથે મારે નથી રમવું, એની હાય મારે નથી લેવી. આવી સ્ત્રીને પહેલી વાત તો મારે ઘરમાં રાખવાની થતી જ નથી. તો કઈ વાંધો નહીં, તમારે મને આ ઘરમાં ન રાખવી હોય ને તો મારે આ ઘરમાં રહેવું પણ નથી. તો મારા ઘરમાં તું નહીં પહાવ. હું તને પેલા રસોડામાં ના પડે ને હજી ના પાડું છું. મારા ઘરમાં તું ન આવતી. અને અહીંયા તો બિલકુલ નહીં. લાદી ઉપર વજન આપ્યા વગર નીકળો, હાલો. જઈશ અને તારા ઘરે પણ નહીં આવું. મને ખબર છે કે હું ક્યાં જઈશ ને અને મને કોણ સાચવશે. ઈ જ્યાં હતી ને ત્યાં જ જઈશ. આવું જીવન જીવવા કરતા તો તે એમની વિધવા બનીને જીવવું વધારે પસંદ કરીશ. અને હવે મારી દીકરીના સહારામાં મારું આખું જીવન વિતાવી લઈશ. અને મારી દીકરી બિચારી છતીમાં એ દુઃખી તો નહીં થાય. આ પહેલા વિચાર કરવો જોઈતો તો, જે ખાડો ખોદે ને એ જ પડે. હેરાન તો તમારે થવું પડશે. હું તો વિધવા હતી એટલે બીજી મળી ગઈ અને મને મારા મા બાપ ને મારા ભાઈ સાચવવા માટે તૈયાર નતા ને એટલે મારા લગ્ન અહીંયા થઈ ગયા. પણ યાદ રાખજો, ત્રીજી મળતા બહુ વાર લાગશે, કદાચ મળશે પણ નહીં. હા, જીવન આમ નામ રહેવું પડશે તમારે. કઈ વાંધો નહીં, રહી લઈશ. પણ તારા જેવી ખોટા બોલી બાઈ સાથે રહેવું એના કરતાં તો એમનેમ જીવન વિતાવવું સારું, જે પાર્કે ઘરે પોતાના સંતાનો મૂકીને પોતાનું જીવન આગળ વધારવા નીકળી હતી.